જામનગરના જોડિયામાં પાણીના ટાંકા પાસે કોઝવે જર્જરિત હાલતમાં છે। જોડિયા પંથકમાં આવેલા પાણીની ટાંકા પાસે ગામમાં પ્રવેશતા જ કોઝવેમાં મસ્ત ગાબડું પડ્યું છે। ધરમલાલ ચોક તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઝવેમાં ગાબડું પડતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ કોઝવે પર સામસામે વાહનો આવી જતા સમયે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। આ પુલની તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી ગ્રામ્યજનોની માંગણી છે। જામનગરના જોડિયામાં આવેલ કોઝવે છે તે ઘણા લાંબા સમયથી તૂટ્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે કોઝવે છે તે તૂટેલ જોવા મળી રહ્યો છે, એથી લોકોને પસાર થવું છે તે પણ મુશ્કેલ બની રહ્યું છે। હાલ જામનગરના જે જોડિયા પંથકનો આ કોઝવે છે ત્યાંથી જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, કોઝવે જે તૂટ્યો છે અહીંથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે। હાલ જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, શાળામાં જતા બાળકો છે તે પણ અહીંથી જ પસાર થાય છે, કારણ કે ગામમાં જવાનો જે મુખ્ય રસ્તો છે આ રસ્તો પણ આ છે, અને આ ઉપરાંત જે અન્ય રસ્તો છે તે પણ જોવા મળી રહ્યો છે જ્યાંથી લોકો છે તે પસાર થઈ રહ્યા છે। વડોદરામાં શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ વિવાદમાં આવ્યું છે। ખરીદ વેચાણ સંઘના પૂર્વ મેનેજર સામે ફરિયાદ નોંધાઈ। પૂર્વ મેનેજર મનોજ પટેલ સામે ઉચાપતનો આરોપ। શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખે ફરિયાદ કરી છે। 11 લાખથી વધુની ઉચાપત કર્યાનો પૂર્વ મેનેજર પર આરોપ છે। નવેમ્બર 2019 થી માર્ચ 2023 સુધી મનોજ પટેલ કાર્યરત હતા। પૂર્વ મેનેજર મનોજ પટેલે ફરજ દરમિયાન રોકડ રકમ તેમજ ખાતરના સ્ટોકને પોતાના અંગત વપરાશ કરી નાણાકીય ઉચાપત કરી। શિનોર પોલીસે પૂર્વ મેનેજર મનોજ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી। 20 થી વધુ બાળકોને શાળામાં બંધ કરી શિક્ષકો જતા રહ્યા। ધોરણ 1 માં અભ્યાસ કરતા બાળકો રડતા રહ્યા। ગ્રામજનોએ તાળું તોડી બાળકોને ક્લાસરૂમમાંથી બહાર કાઢ્યા। સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનોએ બાળકોને સહી સલામત બહાર કાઢ્યા। શિક્ષકો શાળાને લોક કરી જતા રહ્યા અને 20 થી વધુ બાળકો શાળામાં જ પુરાઈ ગયા। શિક્ષકો દ્વારા માફી માંગી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સુરેન્દ્રનગરની આજે ઘટના સામે આવી છે, જેમાં શિક્ષકોની ઘોર બેદરકારી કહી શકાય। ફોનલાઈન પર સંવાદદાતા